હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લસણિયું મસાલા ખીચું. તો એક સરખું ખીચું ખાઈને જો તમે કંટાળી ગયા હોય તો આ એકદમ ટેસ્ટી, થોડું તીખું, ગરમા ગરમ મસાલા ખીચું એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ઝડપથી ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને ઠંડીની આ સિઝનમાં સવારમાં જો ગરમા ગરમ મસાલા ખીચું ખાવા મળી જાય તો ખાવાની મજા આવી જાય. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો લસણિયા ખીચું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. તો એના માટે અત્યારે મેં 4 લવિંગિયા મરચાં લીધા છે જે સ્વાદમાં વધારે તીખા આવે છે. અડધો ઇંચ જેટલું આદું અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા ઉમેરવાના છે. સાથે જ 2 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ લીધું છે. 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછું મીઠું ઉમેરી દઈશું અને જરૂરિયાત મુજબનું ઠંડુ પાણી ઉમેરી એની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે ઠંડા પાણીની જગ્યાએ બરફના ટુકડા પણ ઉમેરી શકો છો. આનાથી પેસ્ટનો કલર એકદમ સરસ ગ્રીન આવે છે. તો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. એકદમ ફાઇન નથી કરવાની, આ રીતની દરદરી રાખવાની છે. હવે ખીચું બનાવવા માટે એક જાડા તળિયાવાળી અત્યારે મેં કઢાઈ લીધી છે. એમાં 3 કપ પાણી ઉમેરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પાણીને એકદમ સરસ ગરમ થવા દઈશું. હવે પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલો અજમો અને 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે લીલી પેસ્ટ તૈયાર કરી છે એ પણ ઉમેરી દઈશું. આ પેસ્ટ ઉમેરવાથી ખીચું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને પાણીને એકદમ સરસ ઉકળવા દઈશું જેથી બધી જ વસ્તુનું ફ્લેવર પાણીમાં એકદમ સરસ આવી જાય. તો ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકીને મેં એને 2 થી 3 મિનિટ સુધી ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો પાણીમાં એકદમ સરસ ઉકાળો આવી ગયો છે. આ રીતનું પાણી એકદમ સરસ ઉકળી જાય એટલે એમાં 1 પિંચ જેટલો કુકિંગ સોડા ઉમેરી દઈશું. પાપડ ખાર નથી ઉમેરવાનો, કુકિંગ સોડા ઉમેરીશું જેનાથી ખીચું એકદમ સરસ સોફ્ટ બનશે અને લાંબા સમય સુધી સોફ્ટ રહેશે. ત્યાર પછી એમાં જે કપથી આપણે પાણીનું માપ લીધું હતું એ જ કપના માપથી 1 કપ ચોખાનો લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ આપણે ઝીણો લેવાનો છે. સાથે જ 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને વેલણની મદદથી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. લોટમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે એ રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આ ટાઈમે ગેસની ફ્લેમ લો કરી દેવાની. મિક્સ કરવાનું કામ તમારે થોડું ઝડપથી કરવું પડશે જેથીમાં કોઈ પણ જાતના ગાંઠા ના રહે. ફ્રેન્ડ્સ, ખીચું ઘણા બધા ફ્લેવરના બનતા હોય છે. આ પહેલાં પણ મેં 2 અલગ અલગ પ્રકારના ખીચુંની રેસીપી તમારી સાથે શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે લોટ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર જ ઢાંકીને આપણે એને 3-1 મિનિટ સુધી થવા દઈશું. હવે 3-1 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ અને તમે જોઈ શકો છો ખીચું પેન છોડવા લાગ્યું છે. એકદમ સરસ આ રીતનું ઢીલું ખીચું બનીને તૈયાર થયું છે. તો બસ, ખીચું બનીને તૈયાર થઈ ગયું. તો ગરમા ગરમ લસણિયું મસાલા ખીચું સર્વ કરી લઈએ. હવે ઉપરથી થોડો અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. એનાથી ખીચું સ્વાદમાં એકદમ સરસ લાગે છે. સાથે જ ખીચું જેના વગર અધૂરું છે એવું શીંગતેલ પણ ઉમેરી દઈશું જેનાથી ખીચું સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મસાલેદાર, ખૂબ જ ટેસ્ટી એવું લસણિયું મસાલા ખીચુંની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે હજુ સુધી જો નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.